अव्यक्तोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानिदं सत्यं मुच्यते भवबंधनात्। कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति महादेवनी जय। दरेक दिव्य हरिभक्तों ने अधिक मास कथा श्रवणना त्रीजा दिवसना भावभर्या स्नेहभर्या जय स्वामी नारायण। छेल्ला 2 દિવસથી આપણે अधिक मास दरमियान कथा वार्ताનું श्रवण કરી રહ્યા છીએ। प्रथम दिवसे कल्याणना मार्गમાં એ સૌથી મોટો શત્રુ એટલે કે દેહાભિમાન વિષય ઉપર આપણે વાતો કરી। ગઈકાલે એટલે કે अधिक માસનો બીજો દિવસે આપણા જીવનની અંદર આપણે દાસભાવ કેવો કેળવવાનો છે, નિર્માણીપણે આ સત્સંગમાં કેવી રીતે રહેવાનું છે એની વાત આપણે કરી। હવે આ अधिक માસના ત્રીજા દિવસે આપણે સૌ કોઈ એકઠા થયા છીએ, તો આજે આપણે મનને સ્થિર કરવાનો એ ઉપાય વિશે વાત કરવાના છીએ। આમ તો દરેક વ્યક્તિને મનને સ્થિર કરવું છે। ઘણી બધી વખત આપણા મનની અંદર એવા વિચારો આવે છે અને એવું આપણે કરીએ પણ છીએ, અને મનને સ્થિર કરવા માટે એવા પ્રયત્નો આપણે રાત દિવસ કરતા હોઈએ છીએ। કોઈક પિક્ચર્સ જોશે, કોઈક ગીતો સાંભળશે, કોઈક મેચ જોશે તો કોઈક જોક્સ સાંભળશે, કોઈક ફરવા જશે તો કોઈક સારું સારું જમશે। તો આવી રીતે આપણે બધા પ્રયત્નો કરતા હોઈએ છીએ, પણ આપણો બધાયનો અનુભવ છે કે આ બધુંય ભોગવ્યા બાદ એ આપણને મન સ્થિર આપણું રહેતું નથી। પાછું મન ઉદ્વેગને પામે છે, પાછું મનની અંદર વિકારો આવે છે। તો આજે આપણે આ अधिक માસના ત્રીજા દિવસે મનને સ્થિર કરવાનો ઉપાય વિશે તો વાત કરવી જ છે, પરંતુ આપણામાં રહેલા એ કામાદિક દોષો ટાળવાની પણ વાતો કરવી છે। અને એક મનને આપણે કઈ રીતે નિર્વિષય બનાવી શકીએ, કારણ કે વિષયમાં જો આ મન આસક્ત હશે તો ક્યારેય ત્યાં મન પોતે સ્થિર નહીં થાય, અને જો મન સ્થિર નહીં થાય તો આપણે સુખી પણ નહીં રહી શકીએ। ગુજરાતીની એક કહેવત જે આપણે વારંવાર સાંભળેલી છે કે જેને મન જીત્યું એને જગ જીત્યું। બહારની પરિસ્થિતિ બદલાવા કરતા જો મનની સ્થિતિ બદલવામાં આવે ને તો અવશ્ય આપણે સુખી રહી શકીએ। પરંતુ શું આનો કોઈ ઉપાય ખરો? તો જો શ્રીજી મહારાજેની પરાવાણી સમાન વચનામૃત ગ્રંથ કે જેની અંદર 271 વચનામૃતો છે, આ 271 વચનામૃતોની અંદર આપણા દરેક પ્રશ્નોનું સમાધાન છે, અને દરેક શાસ્ત્રનો સાર આપણને વચનામૃતની અંદરથી પ્રાપ્ત થતો જોવા મળે છે। તો વચનામૃત એક કાર્યાણીનું 12મું છે, એની અંદર શ્રીજી મહારાજે આપણને આનો ઉપાય બતાવ્યો છે। જો આપણે વચનામૃત વાંચતા નથી એટલે આપણને મનને સ્થિર કરવાનો ઉપાય આપણી પાસે નથી, પણ જો શ્રીજી મહારાજે એ વચનામૃતની અંદર કીધું છે, સામેથી કાર્યાણીની અંદર શ્રીજી મહારાજ બિરાજમાન હોય છે, અને એ કારતક સુદ પૂનમનો ત્યારે એક દિવસ હતો, અને ત્યારે શ્રીજી મહારાજ સામે બધા જે ઢોલિયા ઉપર તો શ્રીજી મહારાજ બિરાજમાન હતા જ તે, પણ ભક્તો અને સંતો બેઠા હતા, અને ત્યારે શ્રીજી મહારાજે કૃપાએ કરીને વચનો ઉચ્ચાર્યા કે ગમે એવો કામી, ક્રોધી, લોભી, લંપટ જીવ હોય અને જો આવી રીતની વાતમાં વિશ્વાસ રાખીને પ્રીતિએ કરીને સાંભળે તો એના બધાય વિકાર ટળી જાય। તો જો મહારાજે ત્યારે ઉપાય બતાવ્યો હતો કથા વાર્તા, કે જે આપણે ઘણા બધા સમયથી સાંભળીએ છીએ। તો આજના પ્રવચનની અંદર આપણે મધ્યવર્તી વિચાર એ કથા વાર્તાને જ રાખીશું, અને આ કથાથી કઈ રીતે મન નિર્વિષય બને છે, કઈ રીતે કામાદિક દોષો ટળે છે અને મન પવિત્ર શુદ્ધ બને છે, અને આપણું અંતકરણ પણ શુદ્ધ બને છે, એની આજે વાતો કરીશું। અને કથા સાંભળવા માટે જે શ્રીજી મહારાજે જે 4 ઉપાય આપણને બતાવ્યા છે, જો આવી રીતે તમે કથા વાર્તા સાંભળો તો તમને ફાયદો થાય, તો એની પણ આજે વાતો કરીશું, અને એવા પ્રસંગો પણ જોશું, એવા દ્રષ્ટાંતો પણ જોશું
એવા શ્રીજી મહારાજના એ વચનામૃતના એ વાક્યોને આધારે આપણે આ વિષયને સમજવાનો પ્રયત્ન કરીશું. પ્રથમ તો કથા વાર્તા રહી એ આપણા જીવનનો એક પાયો છે. 100 માળની બિલ્ડિંગ્સ હોય અને જો એનો પાયો વ્યવસ્થિત નાખવામાં આવ્યો ન હોય ને તો ક્યારેક ધરતીકંપ કે એવી પરિસ્થિતિ થાય, કુદરતી માનવ સર્જિત આપત્તિઓ આવે તો એ 100 માળની બિલ્ડિંગ્સ એ પોતે ટકી ન શકે. એટલે જો આપણે જેટલા માળનું બિલ્ડિંગ્સ બનાવીને એટલા જ પાયા ઊંડા આપણે નાખીએ છીએ. અને આપણે આજુબાજુ પણ એવા કોમ્પ્લેક્સ જોતા હોઈએ છીએ અને એ કોમ્પ્લેક્સ ટક્યા છે તો એના મૂળની અંદર ભલે પાયો દેખાય નહીં પણ એ પાયો એટલો ઊંડો નાખેલો છે. એમ આપણા જીવનની અંદર આ કથા વાર્તાને પાયામાં રાખવાની છે. અને તમે જો કે વિકાર માત્ર ટાળવાની દવા કઈ છે? કથા છે. ત્રપત્રકુચ ચાંદ્રાયણ વ્રત તમે કરો તો એનાથી મન નિર્વિકાર થતું નથી, પણ જો કથા વાર્તા સાંભળવાથી થાય છે. કોઈક એવું પણ કહેશે કે અમે તો તપ કરીને મનને સ્થિર કરી નાખશું, કંઈ વાંધો નહીં. ચાલો થોડાક ઇતિહાસના દ્રષ્ટાંતો સામે પણ જોઈએ જેથી આપણને ખ્યાલ આવે. તો વિશ્વામિત્ર ઋષિ કે જેણે 10,000 વર્ષ સુધી તપ કર્યું છે. કેટલા વર્ષ? 10,000 વર્ષ. હવે અત્યારની આપણી આયુષ્ય કેટલી છે એવરેજ ભારતની? 60-70 વર્ષની. ચાલો આપણે ભગવાનની દયાથી કોઈક 110 વર્ષ સુધી પણ જીવે. આપણે ભગવાનને પ્રાર્થના કરીશું કે એનું 100 વર્ષ પછી આયુષ્ય પણ રહે, 5-10 વર્ષ એક્સ્ટ્રા. પણ 10,000 વર્ષ સુધી કોઈ આપણે જીવી શકીશું? અત્યારે આપણે બધાય છીએ, 100 વર્ષ પછી આપણે કોઈ હશું આ પૃથ્વી ઉપર? ભલે આપણે ગમે એટલું સામ્રાજ્ય આપણું ઊભું કર્યું હશે, કરોડો અબજોનું, છતાં પણ એને આપણે જોઈ શકશું નહીં. અને એક તલ માત્ર પણ જમીન કે પૈસા એ આપણે લઈ જવાના નથી. પણ આ વિશ્વામિત્ર ઋષિએ 10,000 વર્ષ સુધી તપ કર્યું, પણ છતાંય તમે જુઓ એ મેનકામાં પોતે ફસાયણા. બીજી એક આપણે વાત કરીએ, કોઈક એમ કે એ તપ તો સામાન્ય કહેવાય, અમે તો આમ છે ને પાણીમાં જઈને તપ કરીએ. તો જો પાણીમાં જઈને તપ કરો તો આપણી સામે એક દ્રષ્ટાંત છે ઇતિહાસનું. સૌભરી ઋષિ થઈ ગયા. એમને 60,000 વર્ષ સુધી પાણીમાં બેસીને તપ કર્યું અને માસલાનું પછી મેથુન જોયું. 60,000 વર્ષ સુધી તપ કર્યું ને પછી એવું જોયું અને એમની કામના જાગૃત થઈ ગઈ અને માંધાતા રાજાની 50 કન્યા સાથે આ પરણ્યા પોતે. બીજું એક દ્રષ્ટાંત આપણે જોઈ લઈએ. અમુક એમ કે એ તો બધું સામાન્ય, પણ અમે તો જ્યાં સુધી અમારી દેહની પરવા કર્યા વગર અમે તપ કરીએ મનને સ્થિર કરી નાખીએ, કંઈ વાંધો નહીં. ઇતિહાસનું એક દ્રષ્ટાંત ચવન ઋષિ કે પોતાના ઉપર એમને રાફડો થઈ જાય ને ત્યાં સુધી એમને તપ કર્યું, પણ જો કામ ઉપર વિજય ન મેળવી શક્યા. તો જો આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આપણે ભલે કહેતા હોય કે અમે તો મનને જીતી લીધું, અમારું તો મન સ્થિર છે, પણ ખરેખર આવા દ્રષ્ટાંતો સામે જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે. કારણ કે આ અનંત જન્મોથી આપણે આ જન્મ મરણના ચક્રની અંદર ફસાયેલા છીએ અને અનંત જન્મોથી આ બધા સ્વભાવોની અંદર આપણે આસક્ત છીએ અને એટલે વિષયોમાં સાહજિકપણે આપણે લેવાઈ જઈએ છીએ. અરે નથી વિષયોમાં આવવું ને તોય વિષયોમાં આપણું એ જીવન બરબાદ થઈ જાય છે. અને પછી છેલ્લે આપણને ખબર પડે છે. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતની અંદર કીધું છે કે કેટલાક મનને રમાડે છે ને કેટલાકને મન રમાડે છે. આ વાત નિત્ય વિચારવા જેવી છે. તો જો આ ખરેખર આપણા જીવનની અંદર એવું જ થાય છે. ઘણી બધી વખત આહાર શુદ્ધિમાં વિવેક રહેતો નથી, ઘણી બધી વખત નિયમ ધર્મની અંદર દ્રઢતા રહેતી નથી. તો એના મૂળની અંદર શું છે? મન આપણને રમાડે છે. સદગુરુ નિષ્કાન સ્વામીએ 22-23 ગ્રંથો લખ્યા છે. એમાંનો એક ગ્રંથ એટલે કે મનગંજન નામનો ગ્રંથ. હવે આ મનગંજન નામના ગ્રંથની અંદર નિષ્કાન સ્વામીએ એક નિજ મન ને એક પરતક મનની એ વિભાવનાઓ અલગ અલગ છૂટી પાડી છે. નિજ મન જે સત્સંગી મન છે અને પરતક મન જે હરામી મન છે, બિન સત્સંગી મન કહી શકીએ આપણે એને. આ નિજ મન કાયમ સત્સંગના જો યોગ્ય આપણે રાખીએ તો નિજ મન પાવરફુલ બની જાય. અને જો કુસંગના રવાડે પરતક મનને આપણે કરીએ તો આપણે પછી એ વિવેક ચૂકી જવાય.
તો જો પરતક મન જીતી જાય તો આ નિજ મન અને પરતક મન વચ્ચેનો આપણે દરેક પ્રકારે સંવાદ થાય છે. આપણે ઘરમાંથી બહાર નીકળ્યા અને વચ્ચે કંઈક પાણીપુરીની લારી આપણે જોઈ અને ઘણા બધા લોકો પાણીપુરી ખાતા હતા અને પાણીપુરીની એ જે પાણી આવે ને એની પણ સ્મેલ સુગંધ આવે છે અને આપણા મનની અંદર તરત વિચાર સ્ફુર્યો કે પાણીપુરી ખાવી છે. લસણ ડુંગળીનો તો આપણે ત્યાગ કરેલો પણ તરત જ એ સુગંધ આવી અને આપણું જીવાને થકી આસક્તિ એટલે વધુમાં વધુ આપણને ખાવાનું મન થયું અને એ મન થયું જો ત્યારે નિજ મન પાવરફુલ નહીં હોય ને તો પરતક મન જીતી જશે અને આપણા પગ એ પાણીપુરી વાળાની લારીને ત્યાં આપણે જશું અને 20 કે 50 રૂપિયાની પાણીપુરી આપણે ખાઈ લઈશું તો આપણું મન આપણને રમાડી ગયું. તો આ તો એક બાબત નહીં, આવી દિવસ દરમિયાન ઘણી બધી વખત થાય છે. અરે સવારે પૂજા કરવા બેઠા ને, માનસી પૂજા વ્યવસ્થિત પૂજા કરવાનો સંકલ્પ કર્યો પણ જો પરતક મન એટલું બધું પાવરફુલ છે, ઉત્સંગ એટલો બધો કર્યો હોય તો એ સ્વાભાવિક રીતે પૂજામાં પણ ધ્યાન આપણું મન રાખતું નથી. તો જો આ બધા દ્રષ્ટાંતો મેં તમને કીધા તો આ ઉપરથી આપણને એટલી વાત તો સ્પષ્ટતા થઈ ગઈ કે મનને સ્થિર કરવું ને એ કોઈ સામાન્ય બાબત છે નહીં. મનને સ્થિર કરવું તો એના માટે ઉપાય પણ એવા કરવા પડે અને એ શ્રીજી મહારાજના વચનોને અંતરમાં ધારવા પડે. હવે આપણને પ્રશ્ન થાય તો કથાથી શું મન કેવી રીતે આમ નિર્વિષય થાય છે? તો જો કથા વાર્તાથી છે ને 3 પ્રકારની એ સમજણની દ્રઢતા થાય છે અને એના લીધે મન સ્થિર થાય છે. હવે એ 3 સમજણ એટલે કઈ સમજણ કે જે આપણા જીવનની અંદર આપણે પાછી અપનાવવાની છે? તો પહેલી જ સમજણ કથા વાર્તાથી થાય છે જગતના નાશવંતપણાની, એ વિષયોની તુચ્છતાની અને દુઃખરૂપપણાની દ્રઢતા થઈ જાય છે. જે વ્યક્તિ જે હરિભક્ત કથા વાર્તા સાંભળતો હોય તો એના જીવનની અંદર દુઃખ તો આવે જ, તે સુખ દુઃખ તો બધાના જીવનમાં આવે પણ દુઃખ આવે ને તો તરત કથા વાર્તાના શબ્દો એને યાદ આવી જાય, તરત નૈનપુરના દેવજી ભગત યાદ આવી જાય, તરત બોટાદના શિવલાલ શેઠ આવી જાય, તરત તે કુશળ કુંવરબાના એ જીવન પ્રસંગો એને યાદ આવી જાય અને એવા ચરિત્રો મહારાજના પણ યાદ આવી જાય એટલે પોતે સ્થિર રહી શકે. અને બીજી એક સમજણ દ્રઢ થાય છે કે આત્માના અવિનાશી સુખની દ્રઢતા થાય છે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર કીધું છે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દ્રેહત્રિય વિલક્ષણમ. સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજે પણ આની જ દ્રઢતા કરતા કીધું છે. પ્રિય શ્લોક એમનો આ છે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દ્રેહત્રિય વિલક્ષણમ. અને ખરેખર આપણે કોણ છીએ? આપણે દેહ નથી, આપણે આત્મા છીએ. આત્મા કેવો છે? આત્મા અમર છે, અજર છે, અવિનાશી છે, સુખરૂપ છે. આ બધા દેહના સંબંધીઓ છે પણ આત્માનો એ કોઈ સગા સંબંધી નથી હોતું. પણ આવો આત્મવિચાર ને અવિનાશી સુખની દ્રઢતા ક્યારે થાય? તો જ્યારે કથા વાર્તા સાંભળીએ તો એ સહેજે સહેજે એ આપણા જીવનની અંદર એ દ્રઢતા આવે. અને ત્રીજી સમજણ આવે છે ભગવાનનો મહિમા સમજાય છે. મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીએ પહેલા પ્રકરણની પહેલી જ વાતની અંદર મુખ્ય મુદ્દાની વાત કરી દીધી. આમ તો 1493 જેટલી વાતો છે 7 પ્રકરણની અંદર વિભાજિત, પણ પહેલા પ્રકરણની પહેલી વાતની અંદર ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે મહિમા જેવું બીજું કોઈ મોટું સાધન નથી. તપ કરો, જપ કરો, વ્રત કરો, વાત સાચી, ફળ મળે, પણ જો મહિમા હોય ને તો મહિમાથી યથાર્થ રીતે આપણે ભગવાનનો મહિમા જો સમજ્યા હોય તો આપણને સુખ આવે. આ લોકની અંદર આપણે જોઈએ છે કે જેને મહિમા સમજાઈ ગયો છે તો એની પાછળ રાત દિવસ લોકો દોડે છે. તમે પણ અત્યારે કથા વાર્તા સાંભળો છો તો જો કથા વાર્તાનો મહિમા હોય તો કથા વાર્તા આપણે સાંભળીએ. જો મહિમા હોય નહીં તો કોણ એવો સમયનો બગાડ કરે? આપણે આપણું કામ કરીએ. તો એમ જો આપણને મહિમા સમજાણો તો આપણે કથા વાર્તા સાંભળીએ. કોઈકને ધનનો મહિમા સમજાણો હોય, કોઈકને જમીન મકાનનો મહિમા સમજાઈ ગયો હોય તો એને ખબર જ હોય કે આ જિલ્લાની અંદર કેટલી જમીન કઈ જગ્યાએ કેટલા ભાવે એ ખાલી છે ને ક્યારે કોણે વેચવાની છે. કેમ? કારણ કે મહિમા સમજાઈ ગયો કે એમાંથી આપણને પૈસા મળશે એટલે અમુક જમીન મકાનનું કરતા હોય.
એટલે આ પ્રકારની એ માહિતી એની પાસે હોય. પણ કહેવાનું શું છે, જેને જેનો મહિમા સમજાઈ ગયો હોય એમાં રાત દિવસ લોકો એ તનતોડ મહેનત કરે. તો એમ ભગવાનનો મહિમા આપણને કથા વાર્તાથી સમજાય યથાર્થ રીતે. અને આના જ ફળ સ્વરૂપે આપણું મન સ્થિર થાય છે અને મન પોતે નિર્વશય થઈ જાય છે. અને નિર્વશય થઈ જાય એટલે કોઈ પણ પ્રકારની આપણને એ અપેક્ષા કે તૃષ્ણા આપણા જીવનમાં રહેતી નથી. સારંગપુરના પહેલા વચનામૃતની અંદર અને લોયાના 10મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે કીધું કે આત્મનિષ્ઠા અને ભગવાનનો મહિમા આ બેથી જ વિષયોને જીતી શકાય છે. એ આપણા જીવનની અંદર વિષયોને તો આપણે જીતવા જ છે, પણ એના માટે આપણે આત્મનિષ્ઠા કેળવવી પડશે. એના માટે ભગવાનનો મહિમા આપણે કેળવવો પડશે. અને જો ભગવાનનો મહિમા સમજાઈ જાય તો સંપૂર્ણ એ ખરેખર નિર્વિષયા થવાય જ છે. અને આ સ્વરૂપ જ્યારે પણ ઓળખાશે ને ત્યારે કામાદિક દોષો અને પંચ વિષય છે એ જીત્યામાં પ્રયાસ પણ કરવા નહીં પડે. આમ સહેજે સહેજે જીતાઈ જશે એવું મહારાજ ગરડા મધ્યના 13મા વચનામૃતની અંદર પણ કરે છે. અને મહારાજે એ પણ સાથે સાથે સમજાવ્યું છે કે આ વાત સમજાવીના છૂટકો જ નથી. અને જો એ આત્મનિષ્ઠા, કારણ કે શ્રીજી મહારાજના તે પરમહંસો હતા જે 114 પ્રકરણો મહારાજે ચલાવ્યા, તો એમાંથી 108-9 પ્રકરણો તો પરમહંસો માટે હતા. અને પરમહંસોની કેવી તૈયારી હતી, જો મનને પોતે સ્થિર કરી શક્યા, મનને વશમાં વર્તાવી શક્યા, કારણ કે ભગવાનની પ્રસન્નતા એમને પ્રાપ્ત કરવી હતી. એવા એવા પ્રકરણોમાં પસાર થયા છે કે જે આપણને મનને ક્યારેય ફીટ બેસે જ નહીં. હવે મહારાજે એવા 2-3 પ્રકરણોની આપણે વાત કરીએ તો શરીરે ખંજોળ આવે તો ખંજોળવાનું નહીં. જ્યારે આપણે ધ્યાન કરવા બેઠા હોય, કોઈક સર્પ આવે, વીછી આવે તો ત્યાંથી ભાગવાનું નહીં. તો આવા પ્રકરણો હતા. હવે મનમાં બેસે જ નહીં. પણ જો મહારાજે મન અને તન બંનેને સમન્વય સાથે એમને એ પ્રકરણો ચલાવતા, એટલે કે નિયમો ચલાવતા. પણ એ પરમહંસોની કેવી તૈયારી હતી કે મહારાજ જો તમે કહેતા હોય ને તો અમે મટકું ન ભરીએ, તમે કહેતા હોય ને તો અમે અન્ન કે પાણી ન કરીએ, તમે કહેતા હોય તો અમે હિમાલયની અંદર ઉઘાડા પગે જ્યાં જઈએ, અને તમે કહેતા હોય ને તો મૌન થઈ જઈએ, તમે શું કયો અને શું ન થાય. આવી ખુમારી પરમહંસોમાં હતી. પણ ત્યારે મહારાજે મર્મની વાત શું કીધી કે એ બધું તો તમે સમર્થ છો ને, એક એક બધા ચડિયાતા છો, પણ તમે દેહ નથી, તમે આત્મા છો. એટલે આત્મા રૂપે તમારે વર્તવાનું છે, એ તમારું સાચું સ્વરૂપ છે ને એ સમજજો. તો જો આ મહારાજ આત્મવિચાર કરે ને આત્મનિષ્ઠા કેળવે ને એટલો બધો આગ્રહ રાખતા હતા. જેમ એરોપ્લેનમાં બેસે તો એની દ્રષ્ટિ છે ને વિશાળ થઈ જાય. એટલે જમીન ઉપર ખાડા ટેકરા ને બધા રમણીય સ્થાનો કશામાં એનું મન મોહકાઈ ન પામે, કારણ કે દ્રષ્ટિ કેવી પૃથ્વી આકાર થઈ ગઈ. તો એમ પરમાત્માના મહિમામાં જો યથાર્થ દ્રષ્ટિ પડે ને તો વિષયો સહેજે સહેજે એ ખોટા થઈ જાય છે. તમે જો ગોપીઓએ શ્રી કૃષ્ણ ભગવાનના એ ચરણનો સ્પર્શ એક જ વાર કર્યો તો ત્યારથી સંસારના એ સર્વે સુખ છે ને ખારા ઝેર જેવા થઈ ગયા. તો જો આ ભગવાનનો તો મહિમા આવો છે, ભગવાનનું સુખ તો આવું છે કે જેને આપણે વર્ણન ન કરી શકીએ. આપણે ગઈકાલે પણ વાત કરેલી હતી. તો હનુમાનજીને પણ 9 લખાનો હાર સીતા માતાએ આપ્યો. તો હનુમાનજીએ શું કર્યું, એ સભા વચ્ચે પોતે એ મોતી તોડી તોડીને નાખી દીધા. તે સીતા માતાને આશ્ચર્ય થયું કે આ શું કરે છે, આ તો 9 લખો હાર છે ને કિંમતી છે, અને આ તોડે છે કેમ? તરત સીતામાં એમની પાસે જાય છે, હનુમાનજી પાસે, ને કહે છે કે આ શું કરો છો, આ હાર છે, આ હારને પહેરવાનો હોય અને આ કિંમતી હાર છે, મેં ભેટમાં આપ્યો છે. તમે આ રામ ભગવાનને એ જે રીતે સેવા કરી છે ને એનાથી હું પ્રસન્ન થઈને મેં તમને આ ભેટમાં આપું છું, ને તમે આવું કરો છો. અને ત્યારે હનુમાનજી શું કહે છે કે જેમાં રામ નહીં ને એનું મારે કામ નહીં. અને ખરેખર આપણને ખ્યાલ આવે કે એક પ્રકારની પોતે એક દ્રઢતા કરેલી હતી. જો ભગવાનનું સુખ આવવું છે, બધુંય ગૌણ થઈ જાય. ગુણાતીતાનંદ સ્વામીએ ભગતજી મહારાજની એ સેવાથી પ્રસન્ન થઈને વરદાન આપ્યું કે જો આ બધું તું બ્રહ્મ વિદ્યા અને સાધના રહેવા દે, તું ઘરે જા, તને 60,000 રૂપિયા મળશે. 60,000 એ સમયની અંદર એટલે કેટલા બધા કહેવાય. અને એમ પણ ગુણાતીતાનંદ સ્વામીએ કહી દીધું કે જો એ 60,000 રૂપિયા લઈને તું ઘરે જઈશ ને અને ઘર માંડજે તમતાર, હું તને અક્ષરધામમાં લઈ જઈશ.
આ વાતો કોલ આપી જ દીધો. પણ ત્યારે ભગતજી મહારાજે શું કીધું કે સ્ત્રી કે પૈસામાં સુખ છે ને એવું મેં સાંભળ્યું નથી, મોટા એવી કોઈ કલમય કરી નથી. મને તો તમે એ આત્મા પરમાત્માનું જ્ઞાન આપો. તો જો આ પ્રકારની એક વિશેષતા છે ને ભગતજી મહારાજના જીવનની અંદર આપણને જોવા મળે છે. એ જગતના અસારપણાનું જ્ઞાન કથા વાર્તા સાંભળવાથી દ્રઢ થાય છે અને દોષો પણ દૂર થાય છે. અને જ્યારે પણ આપણે કથા વાર્તા સાંભળીએ, જ્યારે પણ આપણે મંદિરે દેવ દર્શન કરવા માટે જઈએ ને, ત્યારે આપણો સર્વ કોઈનો અનુભવ છે કે આપણા મનમાં રહેલા સંશયોનું સમાધાન થાય છે. આપણી બુદ્ધિ રહીને એ બુદ્ધિ શાંત ચિત્તે એકાગ્ર ચિત્તે ભગવાનમાં પરોવાય છે અને આપણને શાંતિનો અનુભવ થાય છે અને અંતરમાંથી આનંદના ફુવારા છૂટે છે. પણ પછી જ્યારે મંદિરની બહાર અને કથા વાર્તામાં બહાર આવી અને પાછા લોકના કામકાજમાં પડીએ અને તરત તે બળતરા અને એન્ઝાઇટી, માનસિક તણાવ, એકલપણું આવું બધું આવી જાય. પણ એના મૂળની અંદર શું છે કે આપણે અનુસંધાન ભગવાનને સંતનું રાખતા નથી ને, એટલે એ થાય છે. ગરડા અંત્યના 24મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે કીધું કે જેને કથા વાર્તામાં પ્રીતિ હશે ને તો એને જ જગતની કોરનો અભાવ થશે, બાકી અભાવ ન થાય. કથા વાર્તા સાંભળતા ન હોય તો જગતમાં તો અમુકના આસક્ત થઈ જઈએ, વિષયોમાં લેવાઈ જઈએ. રઘુવીરજી મહારાજ પોતે તીર્થવાસી થઈને ગુણાદિતાનંદ સ્વામીને સમાગમ કરવા માટે જુનાગઢ ગયા તો સ્વામીએ એમની તમામ ગ્રંથિઓ ગાળી નાખી અને પોતે આવ્યા અને ત્યારે એવા પોતે સ્વામી રૂપ થઈ ગયા, એવી સ્થિતિને પોતે પ્રાપ્ત કરી શક્યા. એટલે જ તે નિષ્કાન સ્વામી પણ પોતે કહે છે, સત્સંગનો કૃષ્ણ કથા જ પાયો, જો તે કદાપી નબળો જણાયો, સત્સંગ રૂપી શુભ તો હવેલી, પડી જવાની ગણવી જ વહેલી. એ સત્સંગનો પાયો કયો? કૃષ્ણ કથા એટલે કથા વાર્તા. અને જો એ નબળો જણાશે તો આજ નહીં તો આવતીકાલ સત્સંગમાંથી આપણે પડી જશું. અને વાતો સાંભળવાથી તો અંતકરણ શુદ્ધ થાય છે, અને અંતકરણ શુદ્ધ થાય એટલે મન શુદ્ધ થાય. આપણો સૌ કોઈનો એક અનુભવ હશે કે જ્યારે શરીર કે આમ કપડાં બગડે ને એટલે તરત તે આપણે પાણી, સોડા ને સાબુથીનો ઉપયોગ કરી નાખીએ છીએ અને એ કપડાં બધું સ્વસ્થ કરી નાખીએ છીએ. હવે શરીરમાં લોહી બગડે તો તરત ઔષધિ દવા આપણે લઈએ જ છીએ, પણ મન બગડે તો ત્યાં દવા કે કંઈ સાબુ કંઈ કામમાં ન આવે. તો ત્યાં શું કામમાં આવે? કથા જ કામમાં આવે. એક ઘડી આધી ઘડી તાકી મેં પુનિયાદ, તુલસી સંગત સંત કી કટે કરે કોટી અપરાધ. એ ખરેખર એક ઘડી કે બે ઘડી એ જો કથા વાર્તાના શબ્દો જો આપણે સાંભળતા હોઈએ ને તો એવી સ્થિરતા આપણા જીવનની અંદર પણ આવે. ગઈકાલે પણ આપણે બોટાદના શિવલાલ શેઠને યાદ કર્યા હતા, આજે પણ એક વખત યાદ કરી લઈએ અને એમના જીવનમાંથી આપણને ખ્યાલ આવે કે કેવી સમજણ હતી. હવે ટૂંકમાં આપણે પ્રસંગની વાત કરીએ. શિવલાલ શેઠ પોતે ધ્યાન કરતા હતા અને મેડીમાં ઉપર હવે ઘીના બધા દેગડા હતા એ ભરેલા હતા અને એ પોતે ઢોળાઈ ગયા. ભગાદોશી અંદર જ હતા એટલે સ્વાભાવિક રીતે ભગાદોશી આવ્યા અને દોડતા દોડતા જોયું તો ઘી તો ઢોળાણું. એટલે શિવલાલ શેઠને કીધું કે લા ઊભો થા, ધ્યાન પછી રહેવા દે, આ બધું નુકસાન થાય છે. એટલે સ્વાભાવિક રીતે શિવલાલ શેઠ તો પોતે ધ્યાનમાંથી જાગી ગયા અને કીધું શું થયું? જોયું તો ઘી ઢોળાયણું હતું. એટલે ભગાદોશીને કીધું કે આ જો ધ્યાન કર્યું ને એમાં બધું ઢોળાઈ ગયું. અને શિવલાલ શેઠે જો કથા વાર્તા એ સાંભળતા હતા. એ વર્ષની અંદર ગુણાદિતાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે જુનાગઢ જતા હતા અને એટલે જ તે અમને એ શબ્દો સરી પડ્યા કે જો આમાંય ઢોળાવાનું હતું તો આમાં ઢોળાયણું. દાદરા તો જો ત્યાં પહેલાના સમયની અંદર તો કંઈ એવા લોખંડ કે કપચી કે કંઈ સિમેન્ટના દાદરા નહોતા, એટલે પહેલાના સમયની અંદર લાકડાના. જો આ લાકડાની અંદર ઘી ઢોળાયણું છે તો વધુ મજબૂત થશે, મજબૂતાઈ આવશે. તો જો આવી સમજણથી પોતે સ્થિર રહી શક્યા તો જો આ કથા વાર્તાથી શક્ય છે. તો આવી રીતના આપણા જીવનની અંદર એ આ કથા વાર્તા આપણે રાખવાની છે. અને એમના ઘરે એમના સાળી આવ્યા પણ તમે જો 6 માસ સુધી પણ એમનું મુખ જોયેલું નહીં, તો એ કથા વાર્તા સાંભળી હોય તો જ એવા નિયમમાં દ્રઢતા રહી શકે ને. વાલિયો લૂંટારો હતો
આવું ખાલી નારદજીનો અલ્પ સમાગમ થયો અને કેવી સ્પષ્ટ સમજણ આવી ગઈ. પોતે પવિત્ર બની જાય છે ને વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બની જાય છે. ભગવાનને પોતે પામી શક્યા. તળાજાના જો ઋષુભા વાળા તો પોતે બધી વાતે પૂરા હતા. જોબન પગી જેવા જ આપણે કહી શકીએ. આખો પંથક રહ્યો ને એમના નામથી થથરે. ગમે તે કરે પણ પોલીસ પણ એને કાંઈ ન કરી શકે. પણ જો પ્રમુખ સ્વામી મહારાજના સંપર્કમાં પોતે આવ્યા, થોડાક શબ્દોથી એમના જીવનની આખી દિશા બદલાઈ ગઈ. પોતે પરમ ભક્ત બની ગયા અને પોતે માળા ફેરવે, પછી પ્રદક્ષિણા કરે, ભગવાનના નિત્ય મંદિરે જાય, દર્શન કરે અને આખું પવિત્ર એમનું જીવન થઈ ગયું. અને બધાને પોતે શાંતિએ થઈ ગઈ, ઘરના સભ્યોને. તે આફ્રિકાના તે સુભાષભાઈ પટેલ, કેવું પોતે જીવન એમનું સત્સંગ પહેલાનું જીવન કેવું હતું. પણ જો પ્રમુખ સ્વામી મહારાજનો યોગ થયો અને એ જે સત્સંગ એમને લાગ્યો અને એ પ્રકારનું જીવન આખું પરિવર્તન એમનું પણ થઈ જાય છે. તો આવા તો અઢળક આપણને ઉદાહરણો પ્રાપ્ત થાય છે કે અમુક વ્યસન કરતા હોય, અમુક વિષયોની અંદર લેવાઈ ગયા હોય, પણ જો ભગવાન કે સત્પુરુષ આગળ કે સદગુરુ સંતો આગળ નિષ્કપટ ભાવે પોતે ક્ષમા યાચના કરે તો એમના વિકારો હોય, વિષયો હોય, નિર્લેપ થઈ જાય છે. તો ખરેખર વાતો સાંભળવાથી, એવા સત્પુરુષના યોગમાં આવવાથી એ ખરેખર અંતઃકરણ આપણું શુદ્ધ બને છે ને પવિત્ર થાય જ છે. અને કથા વાર્તાથી મન સ્થિર થાય જ છે. આ મન કેવી ધજાની પૂંછડી જેવું ચંચળ છે, નીલ વાંદરા જેવું. હવે નીલ વાંદરો હોય ને પોતે સ્થિર ન રહી શકે. હવે ધજાની પૂંછડી હોય ને એ સ્થિર ન હોય, એ તો સતત શરૂ જ હોય. એમ આપણું મન પણ એવું જ છે. મનનો સ્વભાવ જ એવો છે. એક સ્થળ ઉપર, એક સ્થાન ઉપર, એક સમય ઉપર એને ફાવતું જ નથી, ગમતું જ નથી. જો દરેક વ્યક્તિને કંઈક નવું નવું ખાવું છે, નવું જોવું છે, નવું પીવું છે, નવું બોલવું છે, નવું સાંભળવું છે. એટલે આપણને અમુક વખત કથા વાર્તા પણ કંટાળાજનક લાગે છે. પણ ખરેખર જો આ મનને આપણે જો જીતીએ ને તો અવશ્ય આપણા જીવનમાં મન સ્થિરથી આપણે આનંદમાં રહી શકીએ છીએ. પણ પકડવું અતિ કઠણ છે. તો સ્થિર કેવી રીતે થાય? તો જીવનમાં આપણે વિષયોનો યોગ કે વિયોગ થાય, સુખ દુઃખ આવે અને દુઃખ આવે છે અને સુખય આવે છે, માનય થાય છે અને અપમાનય થાય છે. અને ઘણી વખત મનમાં એટલે જ વિક્ષેપો આવે છે. પણ ગરડા મધ્યનું 23મું વચનામૃત વાંચો તો એની અંદર શ્રીજી મહારાજ કહે છે કે ઉત્તમ વિષયો હિમ જેવા છે, તેમાં મન પરોવાય તો ઠરી જાય અને જીવને કલ્યાણના માર્ગથી પાડે. અને ભૂંડા નરસા વિષયો લોક જેવા છે, તેમાં મન પરોવાય તો મન તપી જાય ને દુઃખી થઈને કલ્યાણના માર્ગથી પડી જાય છે. તો જો ઘણી બધી વખત વિષયો એવા છે, જો પરોવાઈ જાય અતિશય વધુ વધુ તો ઠરી જાય અને કલ્યાણના માર્ગમાંથી પાડે છે. અને ઘણી બધી વખત ભૂંડા કે નરસા વિષયોની અંદર તે એવા જેવા થઈ જાય છે. એટલે આપણે એક ધ્યાન એ રાખવાનું છે કે વિષયોમાં અને કલ્યાણના માર્ગમાં એ વિઘ્ન કરે છે ને તો ત્યાંથી પ્રથમ તો આપણે બચવાનું છે. અને જેટલા આપણે ચેતતા રહીશું એટલા આપણે બચી શકીશું. કોઈક શબ્દ મારે ને ભડકો થાય ત્યારે શાંતિ થવાનો ઉપાય શું? જ્ઞાન સમજણ છે. અને એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે સમજણ રહીને એ આપતકાળે કળી આવે અને ત્યારે આપણને ખ્યાલ આવે. પણ એ જ્ઞાન ને સમજણ એ કથા વાર્તાથી સતત એ વધે છે. સમુદ્રમાં મોજા તો જો બંધ થાય, જો સમુદ્રનું બધું પાણી બરફ બની જાય ને તો એમ જો મન છે તો કથા વાર્તા કરીને ભગવાનમાં ઠરે જ છે, સ્થિર થાય જ છે ને સંકલ્પ વિકલ્પ પણ ટળે. ઘણી બધી વખત આપણા જીવનની અંદર પ્રશ્નો અમુક આવે છે, મન સ્થિર નથી થતું. એનું કારણ શું છે કે આપણી થોડીક અપેક્ષાઓ વધુ પડતી અને એટલે તૃષ્ણા રહીને એ વ્યક્તિને ઘણી વખત દુઃખી કરે છે. પરમ ચૈતન્યાનંદ સ્વામી હતા, ગરડાની અંદર જળઝીણીનો ઉત્સવ હતો, સમયો હતો. તે કોઈ એમને ન બોલાવે. હવે કામમાં વ્યસ્તતા હોય એટલે ન પણ અમુક વખત બોલાવે કે તમે આવો. એમને ખોટું લાગી ગયું, પોતે દુઃખી થઈ ગયા. પછી તો બાલમુકુંદ સ્વામીએ વાત કરી. પછી બાલમુકુંદ સ્વામી એમાં કથા વાર્તા એવી કરી એટલે પછી વૃત્તિ થોડીક પાછી વળીને પછી શાંતિ થઈ. પવિત્રાનંદ સ્વામી હતા, હવે આણંદ મંદિરમાં સંધ્યા આરતી પછી ધૂન બોલતા. તે યુવાન સાધુ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા. ત્યાં પવિત્રાનંદ સ્વામી કે નર નારાયણ બોલો. એટલે એક સાધુ એટલું બોલ્યા કે ઊંટ મરે ને તોય મારવાડ સામું જુએ.
એટલે એ પોતે અમદાવાદના હતા. એટલે નારાયણનું ખેંચે. તે પવિત્રાનંદ સ્વામી તો સદગુરુ સંત, એટલે અતિશય પોતે દુઃખી થઈ ગયા. તેમને તાવ આવી ગયો, કારણ કે અપમાન અને અસહ્ય અશાંતિ રહી, એ પોતે સહન ન કરી શક્યા અપમાન. અને એટલે જ અશાંતિની અંદર એમણે કીધું કોઈક વાત કરનાર હોય ને તો બોલાવો, આ મન બહુ અશાંત રહે છે. અને પછી ભગતજી મહારાજ બેઠેલા તો એમને બોલાવ્યા, અને ભગતજી મહારાજે પંચાળાનું 3જું વચનામૃત હતું એ સમજાવ્યું, અને આત્મા પરમાત્માની બધી વાતો કરી, અને પછી એમને એ શાંતિ થઈ. તો જો વાતોથી બખ્તર ઘડાયું હોય ને તો ગમે એવા માન અપમાન ન હોય, સુખ દુઃખના પ્રસંગો ન હોય, એમાં આપણું મન વિચલિત ન થાય. પણ જો આપણે બખ્તર એવું ઘડ્યું ન હોય કથા વાર્તાથી, તો જીવનમાં અમુક પ્રશ્નો આવે તો આપણે સ્થિર ન રહી શકીએ. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ તમે જો વિજ્ઞાનદાસના સ્વામી સાથે 17 વર્ષ સુધી એ પોતે રહ્યા છે. આપણે 7 મિનિટ પણ ન રહી શકીએ. અને એટલું જ નહીં, માર ખાધ્યો, ગાળો હોય, તિરસ્કાર હોય, અપમાન હોય, બધુંય સહન કર્યું, છતાંય ડગ્યા નહોતા. તો એનું મૂળ શું હતું? કથા વાર્તા. પ્રમુખ સ્વામી મહારાજનું સુવર્ણ તુલા પછી તરત એક ભાઈએ જબરજસ્ત અપમાન કરેલું, પણ છતાંય પ્રમુખ સ્વામી મહારાજ પોતે સંપૂર્ણ સ્વસ્થ રહી શક્યા. એટલે યોગીજી મહારાજ કહે છે, એ વાતન કી વાત બડી કરામત. એ કથા વાર્તા રહીને એ કરામત જેવું કામ કરે છે. એક જાદુઈ ચિરાગ છે. જાદુઈ ચિરાગ રહ્યું ને, તમે જે ચિંતવો, તમે જે માગો ને એ બધું તમને મળે. એમ ખરેખર કથા વાર્તા રહીને જાદુઈ ચિરાગ જેવું પણ કરામત કરે છે. ગુણાતીતાનંદ સ્વામીએ તો કથા વાર્તાનો મહિમા સંદર્ભે એમની વાતની અંદર જણાવ્યું છે કે આ વાતો સાંભળીએ છીએ તો એમ ન સમજવું કે નવરા બેસી રહીએ છીએ. આપણે તો કરોડ કરોડ કામ કરીએ છીએ. કેમ છે કે ગર્ભવાસ, 84 ને જન્મ મરણ એ પર લીટા તાણીએ છીએ. તો જો આ વાત ઉપરથી પણ આપણને ખ્યાલ આવે કે આપણે પણ અત્યારે આ અધિક માસની અંદર જે આપણે કથા વાર્તા સાંભળીએ છીએ, અને જે આપણે લીલા ચરિત્રો પણ સાંભળીએ છીએ, તો આ કોઈ સામાન્ય વાત નથી. આ બધી વાતો આપણને સ્થિર કરે છે. અને ખરેખર જ્યારે આપણે આવા પ્રસંગો કે કથા વાર્તા સાંભળીએ, ત્યારે આપણા બધાય પ્રશ્નોનું સમાધાન આ કથા વાર્તામાંથી થતું જોવા મળે છે. અને ઘણી બધી વખત કથા વાર્તાથી આપણને એક સાચી દિશા પણ મળે છે. જો જીવનમાં દિશાનું બહુ મહત્વ છે. એક થોડાક વર્ષો પૂર્વેનો એક પ્રસંગ છે. આ પ્રસંગ તો બનેલો નથી, પણ સ્વાભાવિક રીતે ઘણી વખત આપણે સાંભળેલો છે. પણ આજે આપણે કંઈક અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે ભારતથી અમેરિકા પ્લેન એક જવાનું હતું. 50 જેટલા મુસાફરો એની અંદર બેઠા. હવે પ્લેન વધુ ઊંચાઈએ ગતિ કરતું હતું, સ્પીડ પણ સારી, વાતાવરણ પણ સારું. એટલે બધાને બહુ ગમ્યું કે આપણે ઘડીકની અંદર આપણે જે સ્થળે અમેરિકા પહોંચવાનું છે ત્યાં આપણે પહોંચી જશું. પણ કો પાયલોટ હતો, એનું ધ્યાન થયું કે આપણે અમેરિકા બાજુને એની વિરુદ્ધ દિશામાં જઈએ છીએ, અને 2-3 કલાક આપણે લેટ પહોંચશું. પણ હવે આ બધા મુસાફરોને કઈ રીતે સમજાવવા? અને જો આ બધાએ તે અમેરિકા ઉતરી નહીં, તે બધી તે સમાચારની અંદર અને પોતે એવી રીતના સમાચાર પત્રની અંદર એ છપાવશે, તો આપણી તો વેલ્યુ ડાઉન થશે. એટલે કંઈક આપણે કરવું પડશે. એટલે કો પાયલોટ તો બુદ્ધિશાળી હતો, ચતુર હતો. એટલે એ પોતે જાય છે કેબિનમાં વચ્ચે, અને બધા મુસાફરો પોતે આમ જોવે છે કે કંઈક સમાચાર દેવા આવ્યા છે કો પાયલોટ સાહેબ. કો પાયલોટે કીધું કે મારી પાસે આજે 2 ન્યૂઝ છે, એક બેડ ન્યૂઝ છે ને એક ગુડ ન્યૂઝ છે. તમારે કયા ન્યૂઝ પ્રથમ સાંભળવા? સાહજિક બધા લોકોને સારા સમાચારમાં રસ હોય જ તે. એટલે બધાએ ગુડ ન્યૂઝ કીધા. એટલે કીધું જો આપણું પ્લેન રહ્યું ને 10,000 ફૂટની ઊંચાઈએ ગતિ કરી રહ્યું છે, સ્પીડ પણ બહુ વધુ છે, 2 ગણી સ્પીડ છે. આમ નોર્મલ તો જે હોય ને અહીંથી તે ડબલ સ્પીડ આજે છે. અને વાતાવરણ પણ શુદ્ધ છે, કોઈ પણ પ્રકારનું વિઘ્ન, એવા ક્લાઇમેટ ચેન્જીસના એવા સમાચાર છે નહીં ને આવશે નહીં. અને બધા બહુ રાજી થયા કે વાહ. અમુક તો સેલ્ફી પાડે ને અમુક નીચે જોવા લાગ્યા કે વાત તો સાચી છે. પછી કો પાયલોટે કીધું કે હવે હું તમને બેડ ન્યૂઝ કહું. બધા મુસાફરો રહેવા દો ને, બેડ ન્યૂઝ તમારી પાસે રાખો ને. કો પાયલોટ કે આપણે શરત શું થઈ? 2 ન્યૂઝ સાંભળવાના છે. એટલે હવે તમે બેડ ન્યૂઝ સાંભળો. બેડ ન્યૂઝ એ છે
કે આપણી ગતિ છે, ઊંચાઈ છે, વાતાવરણ પણ શુદ્ધ છે, પણ આપણે અમેરિકા જવાનું છે અને વિરુદ્ધ દિશામાં આપણું પ્લેન ગતિ કરી રહ્યું છે. 10 મિનિટ બાદ આપણે રાઈટ સાચી દિશામાં આપણે ગતિ કરવાના છીએ, એટલે 2 કલાક છે ને આપણે લેટ પહોંચશું. અને બધા હતાશ નિરાશ થઈ ગયા. પણ જો આ તો ખાલી એક પ્રસંગ છે, નાનકડી અમથી વાત છે, પણ આ વાત ઉપરથી આપણને એટલી તો ખબર પડે કે ગતિ તમારી ગમે એટલી હોય, વાતાવરણ ગમે એટલું સારું હોય, તમે ગમે એ ઊંચાઈએ હોય, પણ જો સાચી દિશામાં તમે નહીં હોય ને તો તમારા મંજિલ સુધી તમે પહોંચી શકવાના નથી. એટલે જીવનમાં છે ને દિશાનું એટલે મહત્વ છે. એટલે દિશા આપણને કથા વાર્તા આપે છે. અને જ્યારે કથા વાર્તા સાંભળીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે શું કરવાનું શું ન કરવાનું, કેવા નિયમોનું પાલન કરવું અને કેમાં આપણે ધ્યાન રાખવાનું, એ આપણને શાસ્ત્રો શીખવે છે. એ આપણને કથા વાર્તા રૂપી અમૃત એ આપણને શીખવે છે. અને એટલે આ કરામત જેવું કામ છે. એટલે આ વાત રહીને આપણે કોઈ નવરા નથી બેઠા. આ અધિક માસની અંદર આપણે કથા વાર્તા સાંભળતા હોય, કે આપણે વાંચતા હોય સત્શાસ્ત્રોની અંદર, કે રવિ સભા ભરતા હોય, તો કંઈ સમયનો બગાડ નથી, પણ સમયનો સદુપયોગ છે. કારણ કે જીવનમાં સાચી દિશાએ પહોંચવા માટે, સાચા લક્ષ્ય પહોંચવા માટે જરૂરી છે આપણે કથા વાર્તા સાંભળવી. અને આ જન્મ મરણમાંથી બચવા માટે, એકાંતિક ધર્મ સિદ્ધ કરવા માટે એ જરૂરી છે. કારણ કે શબ્દ રે ને બહુ બળવાન છે. એ શબ્દે માર્યા મરી ગયા, શબ્દે છોડ્યા રાજ, જેણે શબ્દ વિચાર્યા તો એના સરિયા કાજ. ખરેખર શબ્દ રહ્યા એ તમને બચાવે છે, ને શબ્દ રહ્યા એ મારે પણ છે. અને જે શબ્દ વિચારે છે તો એના કામ પણ થાય છે. આ કથા વાર્તા સાંભળીએ એટલે એક શબ્દો જ આપણે સાંભળીએ છીએ, અને એ શબ્દોથી આપણો જીવ છે ને બળને પામે છે. અને આ રીતે જો શબ્દ વાત કથાથી જો જીવનમાં અદ્ભુત આટલા બધા લાભો અને ફેરફારો થઈ જાય છે, તો આવો મહિમા કથાનો છે. પણ છતાં પણ આપણને ઘણી વખત પ્રશ્ન થતો હશે. પણ એ પ્રશ્ન સાંભળતા પૂર્વે એક વાત મારે એક્સ્ટ્રા એ પણ કરવી છે આજના દિવસે, કે દાખલા તરીકે આપણે રામકથા સાંભળતા હોય. હવે રામકથાની અંદર એ રામ ભગવાનનો પ્રસંગ, એ જ્યારે અયોધ્યા હોય, અયોધ્યા છોડીને 14 વર્ષના વનવાસમાં ગયા, અને એ પૂર્વે જ્યારે રાજ્યાભિષેક થવાનો હતો ને એના આગલા દિવસનો એ પ્રસંગ જ્યારે આપણે સાંભળીએ તો આપણને ખ્યાલ આવે. હવે ટૂંકમાં હું તમને થોડુંક વિશ્લેષણ કરું કે કેટલું આપણને શીખવા મળે કથા વાર્તાથી. હવે રઘુકુળ રીત સદા ચલી આયે, પ્રાણ જાય પણ વચન ન જાય. એ રઘુકુળની રીત જ હતી, પ્રાણ ભલે વહી જાય પણ વચન ન જવું પડે. હવે દશરથ રાજા અને કૈકેયી, હવે કૈકેયીએ 2 વરદાન પેન્ડિંગ રાખ્યા હતા. અને એ જે રામ ભગવાનને એ રાજ્યાભિષેક થવાનો હતો, પણ આ તો મંથરાએ કૈકેયીને એવી કાન ભંભેરણી કરીને એવા કુસંગના શબ્દો નાખ્યા. બાકી રામાયણ સાક્ષી છે કે કૌશલ્યા માતા કરતા પણ કૈકેયી માતા રામ ભગવાનને વિશેષ કરીને પ્રેમ કરતા હતા. પણ છતાં પણ જો કુસંગીના શબ્દો સાંભળ્યા તો એક કેવી અવળી અસર થઈ. પણ એ શું માગે છે વરદાન, એ જૂના જે પેન્ડિંગ હતા એ માગ્યું, જો રામને 14 વર્ષનો વનવાસ અને મારો દીકરો ભરતને રાજ્યાભિષેક મળશે, એ હું વરદાન માગું છું. હવે આ કૈકેયીને આ દશરથ રાજાએ એ જે વરદાનો પેન્ડિંગ રાખ્યા હતા અને અત્યારે કીધા, આમાં રામ ભગવાનનો શું વાંક? તોય રામ ભગવાન એક પણ શબ્દ બોલતા નથી. આ પહેલી સમજણ. બીજી સમજણ કે લક્ષ્મણ, હવે એમને તો કીધું નહોતું, કૈકેયીએ શું માગ્યું હતું? 14 વર્ષનો રામને વનવાસ. તો લક્ષ્મણ એક ભાઈની એક ફરજ, તમે જુઓ ભાઈ કોને કહેવાય, તો એ ફરજ નિભાવી. અને તમે જુઓ કે રામ ભગવાનની પડછાયાની જેમ સેવા કરી છે. 14 વર્ષ લક્ષ્મણજી પોતે સૂતા નથી, ખડે પગે રામ ભગવાનની સેવામાં બિરાજમાન હોય છે. આ બીજી સમજણ. આ હું તમને વનવાસ થયો ને એ પૂર્વેના આગલા દિવસની વાત કરું છું. અને એ દિવસનો એ ખાલી એક પ્રસંગ આપણે એ કથા સાંભળીએ, પણ હું તો એમાં શીખવા એ જ વાત કરું છું. આપણે પ્રસંગ આખો નથી કહેતા. હવે ત્રીજી વાત હું તમને કરું કે એ જે કથા વાર્તા આપણે સાંભળીને આ પ્રસંગ સાંભળ્યો હોય, તો હવે સીતા માતાને કહેવામાં નહોતું આવ્યું, પણ પતિવ્રતા સ્ત્રી કોને કહેવાય? તો એ સીતા માતામાં આપણને સ્પષ્ટ કે સુખ કે દુઃખ હોય
એના પતિનો સાથ આપવો, અને જો એ સીતા માતાએ સાથ આપ્યો, હવે ત્યાં કાંઈ વનમાં જ જવાનું હતું, એવી કાંઈ પોતે રાજકુંવરી હતા, પણ છતાં પણ જો રામ ભગવાન સાથે જવા માટે તત્પર થઈ ગયા. પાછા વલકલ વસ્ત્રો પહેરવાના. ત્રીજી સમજણ આ. ચોથી વાત હજી આપણે કરીએ કે તમે જો ભરત રાજાને ખબર પડી, અને એ ભરત રાજા પણ પોતે વલકલ વસ્ત્ર પહેરીને પોતે પર્ણકુટીર એવી રીતના રહે છે, અને 14 વર્ષ વનમાં એ પણ વિતાવે છે. તો જો ભરતને તો રાજ્યાભિષેક થવાનો હતો, જે માણસને સત્તા, કીર્તિ, સમૃદ્ધિ બધું મળે તો એ મૂકીને જાય, પણ એ પણ પોતાની ફરજ નિભાવે છે. તો જો આ તો 4-5 સમજણોની વાતો કરી, આવી તો અઢળક આપણને પ્રસંગોમાંથી આપણને મળે છે. મેં તો તમને ખાલી 2-3 મિનિટ ટૂંકમાં વાત કરી. તો જો આ કથા વાર્તા સાંભળવાથી ભાઈ કોને કહેવાય, પત્ની કોને કહેવાય, દીકરો કોને કહેવાય, એ આજ્ઞા પાલન કોને કહેવાય, પતિવ્રતા સ્ત્રી કોને કહેવાય, એ આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે. એટલે કોઈ સામાન્ય કાંઈ કથા વાર્તા સાંભળવા કાંઈ નવરા છીએ ને બેઠા છીએ ને કથા વાર્તા સાંભળી અને ટાઈમ પસાર કર્યો એમ નહીં. આ કથા વાર્તા એક આપણી જીવન ઉપયોગી એક જીવન દોરી સાબિત થતી જોવા મળે છે. પણ હવે આપણે જે પ્રશ્ન હમણાં વાત કરતા હતા, એ ઘણા બધા વર્ષોથી કથા તો સાંભળીએ છીએ, રવિ સભાન, ઘર સભાન બધું કરીએ છીએ, પણ લાભ કેમ નથી થતો? આટલો બધો લાભ તમે કીધો, તો હવે અમને લાભ અમારું મન સ્થિર કેમ નથી થતું? અને હજારો અમે પારાયણો સાંભળી લીધી, તો એક પણ સુખદેવજી કેમ પ્રગટ નથી થતા? તો જો એની કારણ શું છે? કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. એ બ્રહ્મ જ્ઞાન ન આવ્યું, સાચી સમજણ ન આવ્યું, મન સ્થિર ન થયું, તો કંઈક તો આપણે એવી ભૂલ કરી, કંઈક ખોટી દિશાએ ચાલ્યા કે જેથી આપણને લાભ ન થયો. તો હવે આપણે એ પ્રશ્નનો જવાબ મેળવીએ કે કથા હવે કેવી રીતે સાંભળવી જોઈએ જેથી આપણને આ બધોય લાભ આપણને પ્રાપ્ત થાય. જમીનમાં છે ને દાણા નાખો ને તો ઉગી તો જશે કે નહીં ઉગે, એનો આધાર શું છે? જે કોઈ ખેડૂત હોય એ આમ ખેતી પહેલા પૂર્વ તૈયારી ઉપર રહે. એ પછી તમે દાણા નાખી દો એમ નહીં, એ પહેલાં કંઈક કરવું પડે. જમીન ખેડવી પડે, જૂનો પાક કાઢવો પડે, માટીનામાં ખાતર ભેળવવું પડે, દવા નાખવી પડે, વાડ કરવી પડે, અને આ બધુંય કર્યા પછી દાણા નાખીએ અને યોગ્ય અંતરે નાખીએ અને યોગ્ય સમયે નાખીએ તો એ વધુ ઉગે. એમ કથાના શબ્દરૂપી દાણા પણ છે ને થોડીક પૂર્વ તૈયારી સાથે સાંભળીએ ને તો ઉગે. તો કઈ પૂર્વ તૈયારી કરવાની? તો આપણી પાસે જવાબો ગમે તે હોય, પણ આપણે શ્રીજી મહારાજને જ પૂછીએ કે અમારે એવી કઈ તૈયારી કરવાની કે એક ખેડૂત પોતાના પાક માટે પૂર્વ તૈયારી કરતો હોય તો અમારે તે કથા વાર્તાનો લાભ તો લેવો જ છે. શ્રીમદ ભાગવતની અંદર પ્રથમ અધ્યાયની અંદર ધુંધુકારી અને ગોકર્ણ બંને ભાઈ, આ ધુંધુકારી પોતે હવે એવી યોનિની અંદર ગયો, ભૂત પ્રેત યોનિમાં વહી ગયો. કેમ? કારણ કે પોતે રાક્ષસ જેવાના લક્ષણો હતા. પણ ગોકર્ણ હતો ને પવિત્ર હતો. જો એટલે પવિત્ર હતો એટલે એને વિચાર શું આવ્યો કે મારા ભાઈની અસદગતિ થઈશ, એટલે આની સદગતિ થાય ને એના માટે આપણે કંઈક આયોજન કરીએ પારાયણનું. એટલે એને ભાગવતનું સપ્તાહનું આયોજન કર્યું. 7 દિવસ સુધી કથા વાર્તા. ગોકર્ણ તો વાંસના છિદ્રમ બેસીને કથા વાર્તા એકાગ્ર ચિત્તે ધ્યાનથી સાંભળે. અને પછી છેલ્લા દિવસે વૈકુંઠમાં પાર્ષદો આવે. કોને લેવા માટે? ગોકર્ણને લેવા માટે આવે. બધાય કે આમ કેમ આવો, અન્યાય ન હોય, અમે કથા વાર્તા જ સાંભળીશ. ત્યારે વૈકુંઠના પાર્ષદોએ કીધું કે એ કથા સાંભળવામાં એ જે રીતે સાંભળવી પડે ને એ રીતે આ ગોકર્ણ આ જે ધંધુકારીએ સાંભળેલી છે, એટલે એનું કલ્યાણ છે. એટલે તમે કેવી રીતે કરો છો ને એની રીતના આધારે તમને ફળ પ્રાપ્ત થતું જોવા મળે છે. તો એમ શ્રીજી મહારાજ ને એ આપણને ઉપાય બતાવે છે. તો 4 ઉપાયની આપણે વાત કરીએ, અને આજનું આપણે આ અધિક માસનું આ કથા શ્રવણ આજનું પછી પૂરું કરીએ. પણ આ 4 રીત અગત્યની છે. મહારાજે ઉપાય બતાવ્યા છે, તો સામાન્ય તો હોય નહીં. તો પ્રથમ કયું છે? આપણે આસ્તિક થઈને કથા વાર્તા સાંભળવાની છે. દુનિયામાં 2 પ્રકારના વ્યક્તિઓ છે, નાસ્તિક અને આસ્તિક. નાસ્તિક જે ભગવાનમાં માનતો જ નથી, અને આસ્તિક જે ભગવાનમાં માને છે. તો આસ્તિક થઈને આપણે કથા વાર્તા સાંભળવાની છે.
જેટલી નાસ્તિકતા ને એટલો જ સંદેહ થાય, એટલી જ શંકા થાય. તમે જો ભગવાન ને ભગવાનનું ધામ, સ્વર્ગ ને નરક ને પાપ ને પુણ્ય, હવે આ ચાર વસ્તુ અસ્તિત્વ ધરાવે છે. તો જો આવા શ્રદ્ધા ને વિશ્વાસ હોય તો કથા અસર કરે. બાકી જો આપણને વિચાર આવતો હોય ભગવાન છે કે નથી, આ બધું સ્વર્ગ નરક રહ્યું ને જોયા વગર કઈ ખબર ન પડે. આ બધી છે ને લોકોને બીવરાવવા માટે શાસ્ત્રોમાં કહી દીધું. અને હું ક્યાં ત્યારે હતો, જ્યારે ભગવાન રામ હતા, ભગવાન સ્વામિનારાયણ હતા, ત્યારે હું હાજર ક્યાં હતો. એટલે આ બધી વાતો છે ને ગપ્પા છે, ખોટું છે. તો જો આવી રીતે આપણે કરતા હોય ને તો આને સંદેહ કહેવાય. આમાં ક્યારેય તે આપણને લાભ ન થાય. બાકી તો પાપ પુણ્ય જેવું કંઈ છે જ નહીં. જેમ ફાવે એમ કરો, આગળ કોણે જોયું છે, ખાઈ પીને જલસા કરો. હવે આવા વિચાર રાખતા હોય ને તો સમજી લેવાનું કે ધીમે 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 આપણે સત્સંગમાંથી નહીં પાછા પડશું, અને એવા એક આસ્તિક હશું ને તેમાં નાસ્તિક થઈ જશું. અને બીજો વિચાર એ રાખવાનો કે આ કથાથી મારા કાન રહ્યા ને એ પવિત્ર થાય, કારણ કે મારા અનંત જન્મોના બંધન છૂટી રહ્યા છે અને લાભ થઈ રહ્યો છે. અને આ કથામૃતનું અદ્ભુત ઔષધ પીને તે હું અમર બની રહ્યો છું. જો આવો વિશ્વાસ હોય ને, આવો વિચાર હોય ને, તો અવશ્ય આપણને ઘણો બધો લાભ થતો જોવા મળે છે. એટલે માત્ર કથા જ નહીં, પણ ધૂન કે કીર્તન કે આપણે જ્યારે પણ કથા વાર્તા સાંભળીએ ત્યારે આવો ભાવ રાખવાનો છે. આ આપણી સમક્ષ ભગવાન એ આપણા મંદિરની અંદર એ ભગવાન બિરાજમાન હોય ને ત્યારે થાળ ધરાવતા હોય ને ત્યારે એમ માનવાનું કે ભગવાન રહ્યા ને થાળ જમે છે. જ્યારે આપણે આરતી કરતા હોય ને ત્યારે એવો વિચાર રાખવાનો, મારી આરતી ભગવાન સાંભળે છે અને હું જે ભાવથી કરું છું ને એ ભગવાન અંગીકાર કરે છે. કારણ કે ભગવાન રહ્યા ને ભાવના ભૂખ્યા છે. અત્યારે આપણને જે પણ વસ્તુઓ દેખાય છે ને બધું ભગવાનને તે વિચાર આપેલો કોઈક એક વ્યક્તિને. લાઇટના શોધક ભલે આપણને એડિસન હોય, થોમસ આલ્વા એડિસન, પણ એને વિચાર આપનાર એ કોણ છે? એને ભગવાન છે. પ્લેન ભલે આપણે બનાવી નાખ્યા, પણ એ પ્લેન બનાવનાર એ વ્યક્તિને વિચાર આપનાર કોણ છે? ભગવાન છે. કારણ કે ભગવાન કેવા છે? સર્વ કરતા હરતા. ભગવાનની એ મરજી વગર કોઈથી પણ કંઈ કરી શકાતું નથી. એટલા ભગવાન સર્વશક્તિમાન છે. અને એ આપણને જ્યારે ઉપનિષદો વાંચો તો એની અંદર પણ એવા આપણને પ્રસંગો એ ભગવાનના જોવા મળે છે કે ભગવાન જ કરતા હરતા છે. ભગવાનના જો એક નામથી અજામિલ જેવો પાપી ઉગરી ગયો તો ધૂન દરમિયાન તો આપણે 20-50 વાર નામ સ્મરણ કરતા હોય તો કેટલું આપણે પુણ્ય વધે. પણ જો વિશ્વાસ નથી ને એ પ્રશ્ન છે. અને એ વિચાર આપણે ભેળવવાનો છે. અને એવો ભગવાનનો મહિમાનો વિચાર આપણે મહિમા રાખીશું તો અવશ્ય આપણને લાભ એ થતો જોવા મળે છે. તો આ પ્રથમ મુદ્દો, આસ્તિક થઈને આપણે કથા વાર્તા સાંભળીએ અને થોડીક બુદ્ધિના બીબા છે ને ઘરે મૂકીને આવીએ. યોગી બાપા વારંવાર આ કહેતા. શા માટે? કારણ કે તર્ક વિતર્ક જ્યાં હોય ને ત્યાં પછી કથા વાર્તામાં પણ આપણને શાંતિ રહેતી નથી. બીજો ઉપાય શ્રીજી મહારાજ જણાવે છે વિશ્વાસ રાખીને. આમ તો ગુજરાતીની એક કહેવત, વિશ્વાસે વહાણ ચાલે. એમ કથામાં જે શાસ્ત્રમાં જે વાત આવે ને તો એ સાચી આપણે વાત માનવાની છે. અને એ ભગવાનનો મહિમા રહ્યો ને એ સાચો છે. જો એવો દ્રઢ વિશ્વાસ હોય ને તો કથા અસર કરે. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢની અંદર એક વખત વાત કરી કે અક્ષરને રૂવાડે રૂવાડે છે ને અનંત કોટી બ્રહ્માંડ અણુની જેમ ઉઠતા ફરે. ત્યાં આ સાંભળીને છે ને ઘણા બધાને સંશય થાય. એટલે એ દ્વારપાળને જઈને પૂછે. દ્વારપાળ એવો તો સ્વામીની વાત આ સાચી ખોટી? તો દ્વારપાળ શું કે એ તો સ્વામી મોટા અને એમના ગપ્પાય મોટા. હવે આવાને કથાને અસર થાય? કાંઈ અસર ન થાય. એટલે વિશ્વાસ જોઈએ ને તો જ કામ થાય. રાજા રણજીતસિંહની સવારી નીકળેલી તો એક ગરીબ છે ને ડોશી દોડતી આવી અને એની પાસે આમ લોઢાની આમ થાળી હતી. તો રાજાને પગને અડાડીને રાજાને પૂછ્યું કે આમ કેમ? તો ડોશમાં કે મેં છે ને સાંભળ્યું છે કે રાજા છે ને પારસમણી જેવો છે, એટલે પારસમણીને જે સ્પર્શે ને એ સોનું થઈ જાય. રાજા તેના વિશ્વાસથી ખુશ થઈ ગયો. હવે આમ સ્વાભાવિક રીતે કોઈક અડીને પારસમણી એમ થાય નહીં, કારણ કે પારસમણી હોય તો થાય ને લોઢાન સોનું. હવે રાજાને અડીને થોડી સોનું કોઈ થાય. પણ આને આ વાક્ય શબ્દો જેવા ઉચ્ચાર્યા ને તે સોનાની થાળી તરત તે રાજે ભેટમાં આપી દીધી. તો જો એમ આપણે સાંભળીએ કે આવા સંતના દર્શનથી પંચ મહાપાપ બળી જાય. હવે આ વાતમાં જો વિશ્વાસ હોય ને તો પાપ બળે. ડોક્ટર જો દવા આપે એમાં વહેલું સારું કોનું થાય? તો જેને ડોક્ટરમાં વિશ્વાસ હોય એને પહેલા થાય.
અને વિશ્વાસ ન હોય ને દવા ન લે તો એને કંઈ સારું ન થાય. એક હરિભક્તને હવે એના પંચ વર્તમાનની અંદર ભૂલ થઈ ગઈ એટલે શાસ્ત્રીજી મહારાજને વાત કરી. તે શાસ્ત્રીજી મહારાજે કીધું કાંઈ વાંધો નહીં, એક માળા ફેરવી લેજે. તે ઓલો હરિભક્ત કે સ્વામી આના માટે હું છે ને 6 મહિના ધાણા પાણા કરું ને તોય પાપ બળે એમ નથી, તો એક માળાથી થોડું જાશે. તે શાસ્ત્રીજી મહારાજે સમજાવ્યા કે હું કહું છું ને એક માળા તું ફેરવી લેજે, પાપ બળી જશે તમતાર. તો ઓલા હરિભક્ત નો માન્યો જ ન જ માન્યો. ધાણા પાણા શરૂ કર્યા તો બીજા જ દાડે છે ને ઝાડા શરૂ થઈ ગયા. તે ફરી શાસ્ત્રીજી મહારાજ પાસે આવે છે. તે શાસ્ત્રીજી મહારાજ કે હવે તો છે ને પૂરા જ તું કર, કારણ કે સંશયાત્મા વિનશ્યંતી, એ સંશય હોય ને વિનાશને પંથે દોરે છે. આપણે ગમે તેવું સારું જમવાનું બનાવવાનું હોય, હવે મનમાં છે ને શંકા રહે ને સારું બનશે કે નહીં બને, તો એ રસોઈ બગડે જ તે. પણ જો વિશ્વાસ હોય ને સારું જ બને. ખરાબ શું બને? આટલા બધા વર્ષોથી હું બનાવું છું અને બગડે શું? તો વિશ્વાસથી બની જાય. એમ ઘણી બધી વખત આપણે એવા અનુભવ કરેલા છે. ધંધા વ્યવસાયિક નોકરીની અંદર પણ અમુક સાહસ કરતા હોય કે થશે કે નહીં થાય, એટલે નહીં થાય હો, તો ન જ થાય. પણ જો આપણે વિશ્વાસ સાથે આગળ વધીએ તો થઈ પણ જાય. ભગવાનને સંત દયા કરે ને કૃપા દ્રષ્ટિ કરે, પણ પ્રથમ તો આપણી જાતમાં ભગવાનમાં સંતમાં વિશ્વાસ હશે ને તો કાર્ય સારું થાય ને ભગવાન તો ભળે. બાકી અવિશ્વાસી હોય ને એમાં ભગવાન ક્યારેય ભળતા નથી. એટલે પહેલા તો છે ને જે શંકા હોય સંદેહ હોય ને એને આપણે દૂર કરવાનો છે. અને પછી એક ત્રીજો મુદ્દો શ્રીજી મહારાજે કીધું છે કે શ્રદ્ધાએ સહિત કથા વાર્તા સાંભળવાની છે. આવ શ્રદ્ધાના ગુણમાં તે વિશ્વાસ ને પુરુષાર્થ ને ધીરજ એ બધું આવી જ જાય છે. શાસ્ત્ર કે મોટા પુરુષની વાત જો સાચી મનાય, પણ એ મુજબ પછી પુરુષાર્થ કરવાની તૈયારી ન હોય અથવા લાંબા સમય સુધી એ પ્રમાણે કરવાની ધીરજ ન હોય તોય કામ ન થાય. એટલે શ્રદ્ધામાં છે ને વિશ્વાસય જોશે, પુરુષાર્થ પણ કરવો પડશે ને ધીરજ પણ રાખવી પડશે. શ્રીજી મહારાજે એકવાર કહેલું કે કોઈ આખી રાત અને આખો દિવસ ભજન કરે ને તો એને ભગવાન સાક્ષાત દર્શન દે. તે એક સાધુએ આ વાત સાંભળીને ભજન શરૂ કર્યું. તે રાત્રે ઊંઘ આવી તો દાણા દળીને ભજન કરતા કરતા રાત ગાળી. તે સવારે ભગવાન એને સાક્ષાત દર્શન આપ્યા. વચનામૃતના પરથારામાં યોગીજી મહારાજે લખેલું છે. આપણે જ્યારે વચનામૃત વાંચીએ તો શરૂઆતમાં પરથારો હોય, તો એની અંદર આપણી ગુણાતીત ગુરુ પરંપરાના આશીર્વચનો આપ્યા છે. તો એની અંદર યોગી બાપાએ લખ્યું છે કે વચનામૃત ગ્રંથની પારાયણ 108 વાર કરે તો એને શ્રીજી મહારાજ સાક્ષાત દર્શન દે. હવે આપણે આ બધાય વાંચેલું છે, ઘણી વખત સાંભળેલું પણ હશે, પણ ભગવાન દર્શન દે એ ગમે છે એ ખરું, પણ શ્રદ્ધાનો વિષય છે. એટલે જો કામ સિદ્ધ થતું નથી એટલે આપણે પુરુષાર્થ નથી કરતા. મહંત સ્વામી મહારાજે 2 વર્ષ પૂર્વે આપણને 15 મિનિટ પ્રાપ્તિના વિચારનું કીધું છે, પણ વિશ્વાસ છે, પુરુષાર્થ આપણે કરીએ છીએ, ધીરજ આપણામાં છે નથી. બાકી એનું ફળ શું કીધું કે 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર તો છતી દેહે અક્ષરધામ જેવું સુખ એ તમને પ્રાપ્ત થશે. પણ જો વિશ્વાસ નથી રાખતા એટલે પુરુષાર્થ નથી કરતા, અને પુરુષાર્થ કરીએ ને ધીરજનો ક્યાં પ્રશ્ન આવે? તો શ્રદ્ધા જ નથી તો પછી કામ કઈ રીતે સિદ્ધ થવાનું? શ્રીજી મહારાજે અખંડ સુખી રહેવાના 6 વિચારો આપ્યા. પ્રાપ્તિનો વિચાર, મહિમાનો વિચાર, આત્મવિચાર, કરતા હર્તાપણાનો વિચાર, સાંખ્ય વિચાર અને આત્મવિચાર એક બીજો. તો હવે આવા 6 વિચારો આપ્યા છે. તો હવે આ 6 વિચારો કોણ કરે છે? તો આ 6 વિચારો આપણે યાદ પણ નથી, તો કરવાની ક્યાં વાત છે? તો અખંડ સુખી આપણે રહી શકીએ? ન રહી શકીએ. તો એમ જ્યારે પણ કથા વાર્તા સાંભળીએ ને ત્યારે શ્રદ્ધાએ સહિત એક કરવાનું છે. પૃથુ રાજાએ ભગવાનની કથા સાંભળવા 10,000 કાન માગેલા, અર્થાત 10,000 કાનથી સંભળાય એટલી કથા સાંભળવાની શ્રદ્ધા માંગેલી. હવે આપણે સભામાં ગયા હોઈએ, 10 મિનિટ કથા જો લાંબી ચાલે અથવા તો વક્તા છે ને મંગલાચરણમાં 2-4 શ્લોક થોડોક વધુ બોલે અથવા દ્રષ્ટાંતો છેલ્લે એટલા બધા વધુ લંબાવે તો આપણે આમ ઊંચા નીચા થઈ જઈએ. રવિ સભા આપણે ભરતા હોય ને એમાંય સામે જો ઘડિયાળ આવી ગઈ તો આમ વક્તા સામે તો આપણી દ્રષ્ટિ પડે છે, પણ એના કરતાં 3 ગણી દ્રષ્ટિ એ આપણી ઘડિયાળ સામે પડે છે કે હવે ક્યારે કેટલા 7 વાગે
કે અમુકને સભાનો સમય બધાને અલગ અલગ હોય, તો રાત્રે કોઈક સભામાં જતા હોય ક્યારે 10:30 પૂરી થાય, 10 મિનિટ બાકી, 5 મિનિટ બાકી, તો આવા વિચારો આપણે કરતા હોઈએ છીએ. તો જો આ શ્રદ્ધા નથી, એટલે શ્રદ્ધા હશે ને તો અવશ્ય આપણને લાભ થશે. અને જો ભગવાનને સંતો દયાળુ છે, એટલા બધા વર્ષની આપણી આયુષ્ય પણ નથી, પણ છતાં પણ તમે જુઓ કે આપણે જે રીતે ભગવાનનું એ ભજન કરવાનું છે એવા 60-70 વર્ષમાં પણ એ ભજન આપણે નથી કરી શકતા. બાકી આ દુર્લભ એવા મનુષ્ય દેહમાં આપણે ભગવાનની પ્રાપ્તિ કરવાની છે, આપણે અલ્પ સમયની અંદર થઈ જશે, પણ છતાં પણ મહિમા નથી એટલે થતું નથી. ગરડા મધ્યના 49માં વચનામૃતની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે કે અમને કથામાં કોઈ કાળે તૃપ્તિ થતી નથી ને તમારે પણ ન પામવી. ગુણાતીતાનંદ સ્વામી તે જુનાગઢ મંદિરમાં જો 8-8 પુરાણી રાખતા, 24 કલાક કથા ચાલુ હતી. અરે શાસ્ત્રીજી મહારાજે એ મંદિરો બાંધતા ને ત્યારે કેટલા કારખાના ચાલે, છતાંય કથા વાર્તાનો અખાડો ચાલુ રાખે. પ્રમુખ સાંઈ મહારાજ તમે જુઓ કે કેટલી બધી જવાબદારી વચ્ચે પણ પોતે એ કથા વાર્તા જરા પણ એમને ગૌણ થવા દીધેલી નહોતી. 1980માં તે આંખનું ઓપરેશન કરાવેલું, તો એ વખતે શ્રીજી મહારાજનો દ્વિશતાબ્દી મહોત્સવ હતો, તો બધા પ્રકાશનો સાંભળી બધા લીધેલા, તો હાર્ટ એટેક વખતે તે સંતો કથા ચાલતી જ હોય, અરે માળા ફેરવતા પોતે સાંભળતા જ હોય. હવે વાંચનાર થાકે પણ પોતે જરાય ન થાકે. અને એટલું જ નહીં, 3 ટાઈમ ભોજન વખતે તે મહંત સ્વામી મહારાજ પણ કથા વાર્તા સાંભળે છે. પૂજાની અંદર પણ વચ્ચે બાળકો દ્વારા મુખપાઠ રજૂ કરવામાં આવે, કીર્તનો શરૂ હોય, કથા વાર્તા શરૂ હોય, અખંડ કથા વાર્તામાં જ વૃત્તિ રાખતા પ્રમુખ સ્વામી મહારાજે તે, વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજે તે. તો જો આપણે પણ આવી રીતે કથા શ્રવણ કરીએ ને તો રૂપાંતર થાય જ છે, મન સ્થિર થાય જ છે. અને છેલ્લો મુદ્દો પ્રીતિ એ સહિત. પ્રેમ હોય ને ત્યાં મર મીટવાની તૈયારી આપણને હોય. ભારત દેશના તે મિલિટરી મેન હોય, પોતે સૈનિકો, તો આપણે જોયું છે કે સૈનિકો પોતે દેશ માટે મરવા માટે પોતે તૈયાર થઈ જાય છે. તો કેટલી દેશભક્તિ એમના હૃદયની અંદર આત્મસાત હશે, પ્રીતિ કેટલી હશે દેશ પ્રત્યે. ભલે પગાર આપણે કહેતા હોય, પણ ત્યાં જવું અને ત્યાં એ સેલ્સિયસની તાપમાનની અંદર એ માઇનસમાં હોય, હિમાલય જમ્મુ કાશ્મીરની અંદર, અને કંઈ સગવડતા ન હોય, પણ એવામાં દેશની રક્ષા કરવી એ કંઈ સામાન્ય બાબત નથી. પણ જો પ્રીતિ એમને છે, તો જેમાં જેને પ્રીતિ હોય ને કંટાળો ન આવે, થાક ન લાગે, બહાના આડા ન આવે, બીમારી કોઈ અસર ન કરે. ક્રિકેટ જો રાજકારણ હોય, એના બધા રશિયા હોય, અત્યારે IPL મેચ ચાલે છે, આમ તો છેલ્લે બધી હવે થોડીક મેચો વધેલી છે, બધાની એક બે મેચો, તો આપણને બધાય ખેલાડીની ખબર હોય. કોઈ આ ખેલાડી કેટલી વિકેટ લીધી, કેટલા રન કર્યા, કોને ભારત ઇન્ડિયન ટીમમાં ચાન્સ મળે છે, કોને નથી મળતો, કોને કેટલા ફોલોવર્સ છે, બધું આપણને ખબર હોય. અને એ વિષયની વાત નીકળે એટલે કેફ ચડી જાય આમ. અને જો સાંભળવામાં કે કરવામાં ક્યારેય થાકવી નહીં આપણે, એટલે એ બધું આપણને ઈદમ યાદ આવી જાય. આખી આમ ક્રિકેટરોની છે ને વંશાવલી આપણને ખબર હોય, અને મોઢે બોલી જઈએ. અને આમ આપ કહેવાય ને જીવન ચરિત્ર, એની જરૂર નથી, પણ એનું આખું જીવન ચરિત્ર આપણને ખબર હોય. એનું બ્રેકઅપ ક્યારે થયું, પેચઅપ ક્યારે થયું, કેટલા લગ્ન કર્યા, કેટલી કરોડની ઇનફાઈ ગાડીઓ છે, કેટલી એ ઘડિયાળ પહેરે છે, ક્યારે કયા કેસની અંદર એ પોતે એ બધા ફજેતી થયા. ગઢડા મધ્યના 25મા વચનામૃતની અંદર એ ભગવાનમાં આસક્તિ વાળાનું લક્ષણ શું એમ કીધું, તો આ 4 ગુણે યુક્ત થઈને જગતની નહીં પણ ભગવાનના પુરુષોત્તમ નારાયણની કથા સાંભળે ને તો કામ થઈ જાય. તો જો આવી રીતે આપણે કથા વાર્તા સાંભળીએ તો અવશ્ય આપણને લાભ થાય છે. પણ હવે કથા સાંભળ્યા પછી તે બીજી 2 ક્રિયાઓ પાછ કરવાની હોય, અને એ છે મનન અને નિધિધ્યાસન. એ મનન નિધિધ્યાસન કરવામાં આવે તો સાક્ષાત્કાર થાય. અને જો એ સાક્ષાત્કાર કરવો હોય તો આપણા જીવનની અંદર આવી રીતે મનન ને નિધિધ્યાસન કરતા રહેવું જોઈએ. અને અંત્યના 24મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજ કહે છે કે કથા વાર્તામાં આળસ હશે, તેની કોરની એમ અટકળ કરવી કે એનામાં રૂડા ગુણ નહીં આવે. અરે ગુણાતીતાનંદ સ્વામી ત્યાં સુધી કહી દીધું કે સોનાના એ ખોવડા વાળીને પણ આ વાતો સાંભળવી. એક હરિભક્ત મંદિરમાં એ 500 રૂપિયા ભેટ મૂકીને ગયા ને ત્યારે સ્વામી શું કીધું કે આના કરતા સમાગમ કર્યો હોત ને તો વધુ સારું હોત. શિવલાલ શેઠે એક ખાલી વેપારમાં 150 રૂપિયા કમાણ્યા,
એ સમયની અંદર 150 રૂપિયા, તોય શું કીધું, 100 મણ ઢૂંસાનો વેપાર કરવાનો વિચાર આવે છે. બપોરનો સમય હતો, ફ્રીનો સમય હતો, છતાં પણ કીધું કે આ વાતો સાંભળીને બીજે જવું જ શા માટે જવું જોઈએ. તો જો આ પ્રકારની અપેક્ષા ગુણાતીત ગુરુ પરંપરા અને શ્રીજી મહારાજ રાખતા હોય છે, તો આજના અધિક માસ કથાના ત્રીજા દિવસે આપણે કોઈ એક સંકલ્પ સાથે આગળ વધીએ કે જેમ શ્રીજી મહારાજે શરૂઆતની અંદર કીધું કે ગમે એવો કામી, ક્રોધી, લોભી, લંપટ જીવ હોય, પણ જો વાતમાં વિશ્વાસ રાખીને પ્રીતિએ કરીને કથા વાર્તા સાંભળે તેના બધાય વિકારો ટળી જાય. અને જે વિષયથી આપણે શરૂ કર્યું હતું, કામાદિક દોષ ટાળવા માટે, એ નિર્વિષય કરવા માટે અને મનને સ્થિર કરવા માટે કથા વાર્તા જ ઉપાય છે. તો આ ઉપાયને આપણે અજમાવીએ અને આ સાચી રીતે કથા વાર્તા સાંભળવામાં આવે તો યથાર્થ આપણને લાભ પ્રાપ્ત થાય છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.